શાંતિ હા શાંતિ તો બહુ અવાજ નહીં કરતા કોઈ હવે જોરથી બોલજો બાપુ જોરથી બોલજો જોરથી બાપુ એ સીટની રચના થઈ છે તો તને વિશ્વાસ છે પોલીસ પ્રશાસન પોલીસ ઉપર તો આશીર્વાદ છે જે રચના થઈ છે આજે આ ફોટો દિવસ છે જીવનને પણ આવ્યું આગળ શું તારી અપેક્ષા શું આપણે તો ન્યાય ગમે એ રીતે લેવાનો છે સમાજ સાથે જે તમારી સાથે આજે તમારી ફોન થઈ છે તમે સમાજ માટે સમાજમાં રહેતા છે ને તમે જોઈ રહ્યા છો કોઈ બી સમાજમાં એટલા બધા સંગઠનો છે તમે સમાજ હારવાની સોસાયટીની રચના થાય કદાચ ન્યાય ન આપે આજે સવારે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ આ દેશ માટે બંધારણ સર્વોપરી છે કાયદો બધા માટે સમાન છે પછી કલાકાર હોય રાજકીય નેતા હોય કે સામાન્ય વ્યક્તિ હોય બરાબર ને એસએટી નિમણૂક કરી એસએટી નિમણૂક થાય છે આપણે વિશ્વાસ રાખીએ આપણા આગેવાનો જે નેતૃત્વ લીધું છે તેના ઉપર વિશ્વાસ રાખીએ આપણે પોલીસ પ્રશાસન અને ગૌતમભાઈ પરમાર જે ડીઆઈજી છે બરાબર તેને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે દિવસો ને દિવસો વધારે ના જાઓ આ કઈ મકાનનો કોન્ટ્રાક્ટ નથી તમારી પાસે વિડીયો ફૂટેજ છે ઓડિયો ફૂટેજ છે જેના ઉપર શંકા છે જયરાજ આહિર એનું પણ નામ છે તો આજે કહેવાનો મતલબ એ છે તો તમે તાત્કાલિક આના ઉપર ચોક્કસ નિર્ણય આવે રિપોર્ટ આવે બરાબર તો સમાજમાં જે અસમાનતા જે ફેલાણી છે બરાબર તેનું સુખદ સમાધાન થાય એટલે આપણી નૈતિક માંગણી છે તમને ન્યાય નહીં મળે તો આપણી વિવેકની તૈયાર છે આપણે કોર્ટના દરવાજા ખખડાવશું અને કોર્ટ ઉપર આપણે વિશ્વાસ છે કે આપણે ન્યાય મળશે ક્યાં બહાર નીચે આપશું આપણે બધાએ પ્રાર્થના કરીએ લીગલ ટીમ છે કામ કરશે પરંતુ તો હું તો એમ કહું મરદ માણસ છે જ્યારે મેં વિડીયો જોયો ભૂલભુલા માણસનું હૃદય દ્રવિત થઈ ગયું અને પોતાના ચહેરા ઉપર રેખા બદલી નથી અને આજે એકલા નથી ગુજરાતના સમસ્ત પુણે ઠાકોર સમાજ એટલે 2.5 કરોડ લોકો એમની સાથે છે અને આખા વિશ્વમાં વસતા સમાજ એ પણ એમની સાથે છે અન્ય સમાજના લોકો પણ એમની સાથે છે અને જલ્દી ન્યાય મળે એવી આપણે આશા રાખીએ हमारी एक मांग है જગ્યા કરો પેલા બહાર નીકળો સીધા દર્શક જોઈ રહ્યા છો આમ ન હોય મારા ભાઈઓ એટલે આમ ન હોય થોડો ઘણો સાથ સહકાર આપો ભાઈઓ